ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે યુવકના મોતના મામલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો કોઈની બેદરકારી કે ક્ષતિ સામે આવશે તો નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવશે। જીતુ વાઘાણીએ કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જે તથ્યો સામે આવશે તેના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે। દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવામાં પારદર્શિતા જળવાય તે સરકારની પ્રાથમિકતા છે। આપણે માહિતી આપી છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હમણાં જ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં પણ ગાંધીનગર ખાતે મીટિંગ કરીને આવું ક્યાંક દરેક જગ્યાએ કદાચ ન બનતું પણ ક્યારેક કોઈ જગ્યાએ બનતું હોય તો પણ યાદ બી નથી, પણ નિયમ પ્રમાણે જે કંઈ ફરજ જેમણે નિભાવવાની છે ફરજ નિભાવવા માટેના હું ચોક્કસ અધિકારીઓને જણાવીશ અને એ પ્રમાણે જ ચાલશે એ પ્રકારની વ્યવસ્થા કરીશું। આપણે માહિતી આપી છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હમણાં જ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં પણ ગાંધીનગર ખાતે મીટિંગ કરીને આવું ક્યાંક દરેક જગ્યાએ કદાચ ન બનતું પણ ક્યારેક કોઈ જગ્યાએ બનતું હોય તો પણ યાદ બી નથી, પણ નિયમ પ્રમાણે જે કંઈ ફરજ જેમણે નિભાવવાની છે ફરજ નિભાવવા માટેના હું ચોક્કસ અધિકારીઓને જણાવીશ અને એ પ્રમાણે જ ચાલશે એ પ્રકારની વ્યવસ્થા કરીશું। આપણે માહિતી આપી છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હમણાં જ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં પણ ગાંધીનગર ખાતે મીટિંગ કરીને આવું ક્યાંક દરેક જગ્યાએ કદાચ ન બનતું પણ ક્યારેક કોઈ જગ્યાએ બનતું હોય તો પણ યાદ બી નથી, પણ નિયમ પ્રમાણે જે કંઈ ફરજ જેમણે નિભાવવાની છે ફરજ નિભાવવા માટેના હું ચોક્કસ અધિકારીઓને જણાવીશ અને એ પ્રમાણે જ ચાલશે એ પ્રકારની વ્યવસ્થા કરીશું। આપણે માહિતી આપી છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હમણાં જ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં પણ ગાંધીનગર ખાતે મીટિંગ કરીને આવું ક્યાંક દરેક જગ્યાએ કદાચ ન બનતું પણ ક્યારેક કોઈ જગ્યાએ બનતું હોય તો પણ યાદ બી નથી, પણ નિયમ પ્રમાણે જે કંઈ ફરજ જેમણે નિભાવવાની છે ફરજ નિભાવવા માટેના હું ચોક્કસ અધિકારીઓને જણાવીશ અને એ પ્રમાણે જ ચાલશે એ પ્રકારની વ્યવસ્થા કરીશું। આપણે માહિતી આપી છે ને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હમણાં જ અહીંયા બોલાવ્યા છે અને ત્યાં પણ ગાંધીનગર ખાતે મીટિંગ કરીને આવું ક્યાંક દરેક જગ્યાએ કદાચ ન બનતું પણ ક્યારેક કોઈ જગ્યાએ બનતું હોય તો પણ યાદ બી નથી, પણ નિયમ પ્રમાણે જે કંઈ ફરજ જેમણે નિભાવવાની છે ફરજ નિભાવવા માટેના હું ચોક્કસ અધિકારીઓને જણાવીશ અને એ પ્રમાણે જ ચાલશે એ પ્રકારની વ્યવસ્થા કરીશું।